ઝાલોદ તાલુકાના ગરાડુ સહિત વિવિધ ગામોમાં ધારાસભ્યના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા। આ તારીખ 27/9/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ઝાલોદ તાલુકાના વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત 323 લાખના માતબાર ખર્ચે 20 ઓરડા, ટોયલેટ, કમ્પાઉન્ડ વોલ અને ઓરડાના રિપેરિંગ કામ જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગરાડુ ખાતે આ ઓરડાનું લોકાર્પણ પણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોશનીબેન પલાસ, શાળાના આચાર્ય, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। જેમાં ગરાડુ પ્રાથમિક શાળા ખાતે 119 લાખના ખર્ચે 8 ઓરડાનું લોકાર્પણ કરાયું, તેમાં 10 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ અને 5 લાખના ખર્ચે ઓરડાનું રિપેરિંગ કામ ખાતમુહૂર્ત કરાયું। ગામડી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 91 લાખના ખર્ચે 6 ઓરડાનું તેમજ 10 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ તથા 5 લાખના ખર્ચે ટોયલેટનું ખાતમુહૂર્ત કરાયું। રૂડીવર્ગ પ્રાથમિક શાળા ખાતે 26 લાખના ખર્ચે 2 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કામોળ ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે 39 લાખના ખર્ચે 3 ઓરડાનું અને 5 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું અને સખરપુરા વચલા ફળિયા પ્રાથમિક શાળા ખાતે 13 લાખના ખર્ચે 1 ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું છે।